નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. જ્યાં ગીઝાના મહાન પિરામિડ આકાશને આંબે છે, તેની તદ્દન નજીક એક ઇતિહાસ રચાયો છે. 20 વર્ષની લાંબી રાહ, રાજકીય ઉથલપાથલ અને વૈશ્વિક સંઘર્ષોને પાર કરીને આખરે 1 નવેમ્બર 2025ના રોજ મિસરનો સૌથી મોટો પ્રોજેક્ટ ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ GEM લોકો માટે ખુલી ગયું છે. આ મ્યુઝિયમ માત્ર એક ઇમારત નથી, તે ફ્રાન્સના લુવર મ્યુઝિયમ કરતાં બમણું મોટું, લગભગ $1.2 અબજ ના ખર્ચે બનેલું મિસરની સંસ્કૃતિનું હૃદય છે. પરંતુ તેનું સૌથી મોટું આકર્ષણ રાજા તુતનખામેનનો અણમોલ ખજાનો છે. 1922માં કબરમાંથી મળેલા તેમના 5000થી વધુ ખજાના, જેમાં સોનાનો મુખોટો અને સિંહાસન પણ સામેલ છે, તે પ્રથમવાર વિશ્વ સમક્ષ એક જ છત નીચે પ્રદર્શિત કરાયા છે. 3200 વર્ષ જૂની રામેસીસ ધ ગ્રેટની પ્રતિમા અને 4600 વર્ષ જૂની ખુફુની સોલર બોટ જેવા અવશેષો અહીં મિસરના ગૌરવની ગાથા ગાઈ રહ્યા છે. મિસરના પુરાતત્વના એક નવા યુગની શરૂઆત થઈ છે, જ્યાં ભૂતકાળના રહસ્યો ભવિષ્યની શોધખોળને પ્રેરણા આપશે. વિશ્વભરના ઇતિહાસ અને પુરાતત્વ પ્રેમીઓ માટે ગીઝાના મહાન પિરામિડની નજીક બનેલું ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ GEM, જે પ્રાચીન વિશ્વના આખરી અજાયબી પાસે સ્થિત છે, તે આખરે 1 નવેમ્બર 2025ના રોજ લોકો માટે ખુલી ગયું છે. 2002માં જેની જાહેરાત થઈ હતી અને 2012માં ખુલવાની જેની યોજના હતી, તે ભવ્ય પ્રોજેક્ટ વધતી કિંમત, રાજકીય અસ્થિરતા, COVID-19 મહામારી અને પ્રાદેશિક સંઘર્ષોને કારણે વારંવાર ટળાતો રહ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર વિશ્વના લગભગ 60 નેતાઓ, જેમાં જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટર સ્ટાઇનમાયર અને બેલ્જિયમના રાજા ફિલિપની હાજરીમાં તેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દિવસને વન ટાઈમ પબ્લિક હોલિડે તરીકે જાહેર કરાયો હતો, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. આ સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું અને કેરોહના મુખ્ય ચોક પર મોટી સ્ક્રીન પર દેખાડવામાં આવ્યું હતું. ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમનું કદ 120 એકર એટલે કે લગભગ 0.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જે ફ્રાન્સના પ્રસિદ્ધ લુવર મ્યુઝિયમ કરતાં લગભગ બમણું મોટું છે. મીડિયા અહેવાલો અનુસાર આશરે $1.2 અબજ જંગી ખર્ચવાળા આ પ્રોજેક્ટનો મોટો ભાગ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી JICAના દેવા દ્વારા પૂરો કરવામાં આવ્યો હતો. મિસરના વડાપ્રધાન મુસ્તફા મેડબૌલીએ આ મ્યુઝિયમને દુનિયા માટે મિસરનો અણમોલ તોહફો ગણાવ્યો. આ મ્યુઝિયમ મિસરની સંસ્કૃતિની મહાનતા અને તેના પ્રભાવને દર્શાવે છે અને દેશની નબળી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદરૂપ નીવડશે. GEMનું સૌથી મોટું આકર્ષણ રાજા તુતનખામેનનો ખજાનો છે. મીડિયા અહેવાલો અનુસાર 1922માં બ્રિટિશ ઇજિપ્ટોલોજિસ્ટ હોવર્ડ કાર્ટરે તેમની કબ્રની શોધ કરી હતી. દાયકાઓ સુધી દુનિયાના અલગ અલગ શહેરોમાં પ્રદર્શિત થયા પછી તેમનો સોનાનો મુખોટો, સિંહાસન અને તેમની સાથે દફનાવવામાં આવેલા 5000થી વધુ ખજાના, જેમાંથી ઘણા સામાન્ય લોકોએ ક્યારેય જોયા ન હતા, તે પ્રથમવાર એક જ જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તુતનખામેનની કબ્રમાંથી મળેલી બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ જોવા મળી હતી. મોટાભાગના પ્રવાસીઓએ તુતનખામેનની ગેલેરીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તુતનખામેનના ખજાના ઉપરાંત મ્યુઝિયમમાં અન્ય ઘણી ઐતિહાસિક વસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. રામેસીસ ધ ગ્રેટની પ્રતિમા, 3200 વર્ષ જૂની આ વિશાળ પ્રતિમા મ્યુઝિયમના મુખ્ય હોલમાં મુલાકાતીઓનું સ્વાગત કરતી હતી. આ મૂર્તિ ઘણી પ્રાચીન છે. ખુફુની સોલર બોટ, એક ખાસ ભાગ રાજા ખુફુની 4600 વર્ષ જૂની સોલર બોટ માટે બનાવવામાં આવ્યો છે, જે વિશ્વની સૌથી જૂની અને સૌથી સારી રીતે સાચવવામાં આવેલી નાવમાં ગણાય છે. આ ઉદ્ઘાટન મિસરની સાંસ્કૃતિક તાકાતનું પ્રતીક બન્યું હતું. આનાથી મિસરમાં રાષ્ટ્રીય ગર્વની ભાવના વધુ મજબૂત બની અને પ્રાચીન મિસર ફરીથી લોકોની ઓળખનો ભાગ બન્યું છે. મીડિયા અહેવાલો અનુસાર ટિકિટની કિંમત વિદેશીઓ માટે $1200, લગભગ $25, અને સ્થાનિક પુખ્ત વયના લોકો માટે £200, લગભગ $4 રાખવામાં આવી. જો કે આ કિંમત કેટલાક સ્થાનિક પરિવારો માટે વધુ રહી હતી. GEMના વિશાળ હોલ ઉપરાંત તેના પરિસરમાં અત્યાધુનિક સંરક્ષણ અને શોધ પ્રયોગશાળાઓ છે. મીડિયા અહેવાલો અનુસાર મિસરના પ્રસિદ્ધ પુરાતત્વવિદ ઝાહી
હવાસના મતે તેમણે હજુ સુધી માત્ર 30% સ્મારકોની જ શોધ કરી છે અને હજુ પણ 70% રેતી નીચે છુપાયેલા છે. આ ભવ્ય મ્યુઝિયમના ઉદ્ઘાટન સાથે મિસરના પુરાતત્વના એક નવા યુગની શરૂઆત થઈ છે. આમ 20 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ GEMનું ઉદ્ઘાટન માત્ર એક ઇમારતનું લોકાર્પણ નહોતું, પરંતુ તે મિસરની સાંસ્કૃતિક તાકાતનું પ્રતીક બન્યું. લોઅર મ્યુઝિયમ કરતાં બમણું મોટું અને આશરે $1.2 અબજ ખર્ચે બનેલું આ ભવ્ય સ્થાપત્ય સાબિત કરે છે કે મિસર હવે પોતાની વિરાસતનું સંરક્ષણ અને અધ્યયન કરવાની જવાબદારી પોતે સંભાળી રહ્યું છે. આ મ્યુઝિયમમાં રાજા તુતનખામેનના 5000થી વધુ ખજાના પ્રથમવાર એકસાથે પ્રદર્શિત કરાયા, જેનાથી વિશ્વભરના પ્રવાસીઓ માટે તે એક અજોડ કેન્દ્ર બન્યું છે. ભલે ટિકિટની કિંમત સ્થાનિકો માટે થોડી વધુ રહી હોય, પરંતુ આ મ્યુઝિયમથી મિસરમાં રાષ્ટ્રીય ગર્વની ભાવના વધુ મજબૂત બની છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.